દુનિયાની માલપા આ હળાહળ કળિયુગની માલપા માને જોવી હોય ને સાહેબ, તો મેલડી કે ભોયે પથારી એક દી તને ભૂખ્યો હુવારું દેહની પાડી દઉં ખાલ, આટલું કરતા જો મને નો છોડ ને તો પછી તને કરી દઉં ન્યા. મેલડી મેલડી છે સાહેબ. અને ઘનશ્યામભાઈ અત્યાર સુધીમાં મેલડીનો બે માળાને જ પરિચય થયો છે, હજી ત્રીજાને ઓળખાણ નથી, બે ને જ થઈ છે. એક જેને મળી એને ખબર છે કે મેલડી શું છે. ઘરમાં મમ નતું ને, આજ ભેળ માથે ભૂંગળ વાગે છે એને ખબર છે કે મેલડી, જેને મળી એને ખબર છે. અને 10 માળની બિલ્ડિંગ ની માથે ઝૂલાની માથે ઝૂલતો હોય અને આજ બજારે ભટકતો કરી દીધો, જેને અડી ગઈ એને ખબર છે કે મેલડી શું છે. આ બેને જ ખબર છે, ત્રીજાને હજી દુનિયામાં મેલડીનો પરિચય નથી થયો સાહેબ. પણ અમે કાયમ ટેજ ઉપરથી ખુલ્લી સાચી ગઈ છે સાહેબ, મેલડી છે ને એ ગંજી પતાના 52 પન્નાની માલપા કાળીનો એકો હોય ને એમ મારી મેલડી કાળીનો એકો છે સાહેબ. પણ જો દુનિયાની માલપા તમને બાજ બનાવતા આવડે અને તમારા નસીબની માલમાં જો કાળીનો એકો હોય ને બાજ બની જાય ને સાહેબ, પછી દુનિયામાં હું નથી ભાળતો કે તમારો પલ્લો કોઈ પકડી શકે. પણ અમે જે કઈ રાખના રમકડા થઈ ને સાહેબ, અમે બધા રાખના રમકડા પંચમા ભૂતના પૂતળા જે તમને રીઝાવી રહ્યા છે એ દેન મારી ઢોરાવાળી મેલડીની છે સાહેબ, નહીતર દુનિયા કોઈ ઓળખતો નતો ક્યાં પડ્યા છે. મેલડી દાઢી મૂછના ધણી અવાજ કરે ને મેલડી જાય, કોઈ ગરીબ માણા પોકાર કરે ને મારી ઢોરાવાળી જાય, કોઈ નાની એવી દીકરી અબળા યાદ કરે ને તેથી મારી ઢોરાવાળી પગરખા પહેરવાનો ઊભી રહી મારી મનુ જોગીની મેલડી છે. એ કોઈને વગડે મળી, કોઈને ઝગડે મળી, કોઈને ઓશિયાળા આહુડે મળી, કોઈને મારી ઢોરાવાળી ઓરતે મળી ગઈ સાહેબ. જો કે મુગલપુર થી આપ બધાએ પરિચિત છો સાહેબ, મુગલપુર લગભગ માણસો ગયા છે. મારા એક રૂખડિયા બાવલિયાનું ભજન મળ્યું છે સાહેબ, અને ઈ ધરતી માથે ઈ ઢોરા માથે જે જે માણાએ કઈક વર્તો કર્યો ને, જોડીમાં જાગીર લઈને એક બાવલિયો બેઠો છે સાહેબ, એની ભાઈ કઈ નથી, બસ મારી મેલડી સિવાય કઈ નથી. પણ જેને તાર લાગી ગયો છે મેલડી 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 મેલડી, અને મારી ઢોરાવાળી શું કરે એ તમને એક નાનકડો એવો પ્રસંગ કેવો છે કે મેલડી શું કરે છે. મેં કીધું ને કે માં હોય ત્યાં સુધી મોહાળ હોય ને બાપ હોય ત્યાં સુધી કુટુંબ હોય. દુનિયા ક્ષેત્રે સાહેબ, પણ જે મારી ઢોરાવાળીના ભરોહે જેને નાવડું મેગ્યું છે ને એને મારી ઢોરાવાળી કોઈ દી ક્ષેત્રે ને ઈ મારી મેલડી છે. અને મેં હમણાં કીધું કે દાઢી મૂછના ધણી યાદ કરે ને મેલડી જાય નવાઈ નથી, પણ એક અબળા દીકરી જો ક્યારેક હૃદયમાંથી એમ કે મેલડી, સાહેબ
પ્રસંગ 400 ગવના દરિયો અને 400 ગવના દરિયાની માથે ગરીબ ખારવાની બાઈ સાહેબ પોતાનો ધણી દરિયાની ખેપે વ્યો જાય 400 મહિને આવે પણ કહેવતમાં કીધું છે ને કે બાળોતિયાના ભણેલા હોય ઠાઠડીએ કોઈની ઠરે નહીં, જે દુખી હોય ને એની માથે કાયમ દુઃખ જ હોય. પણ ઈ દરિયાના કાંઠે ખારવાના નાના નાના ઝૂંપડાની માલિપા આ યુટ્યુબ ની દુનિયા છે ને સાહેબ, યુટ્યુબ ની દુનિયાની માલિપા 5 ગામના સીમાડાને બાંધીને બેઠેલી મારી ઢોરાવાળી મેલડીનો ખારવો દરિયાની ખેપેથી આવે એટલે પોતાની નાની એવી 7 વર્ષની દીકરી 10 વર્ષનો દીકરો બે ભાઈ બહેન ને મોબાઈલની માલિપા માતાજીની વાતો કોઈ ભગવાનની કથા કીર્તન સંભળાવે પણ વાતની મજા આવે છે. અને જેટલી જેટલી મારી ઢોરાવાળી મેલડીની વાતો આ દુનિયાની મારી પાસે રિલે થઈ છે એની અંદર અમે કાયમ બોલ્યા છે ગેલાસાનું બરવાળા અને ગેલાસાના બરવાળાની બાજુમાં 5 ગામના સીમાડાની માથે મારી એક ઓલિયા પુરુષની સિદ્ધ કરેલી મેલડી બેઠી છે. આ એમનામાં નથી થતું છે, નથી મફતમાં મળતા, એના કાંઈક મૂળ ચૂકવવા પડતા. એક દી બાપુ મોજમાં હતા ને તેથી મને કીધું તું, મને કે પ્રવીણ આ કાંઈ નતું, વેરણ વગડો હતો, ખાલી 2 ધાબળા હતા, 3-4 કલતા કોથળા હતા, જે બાજુ દી જાય ને ઈ બાજુ બાવળ ઉપર કોથળા નાખીની સાંયે તેથી આ બાવલીઓ બેહી અને એટલું કહેતો હતો મેલડી મેલડી તારા ભરોહે આ વગડાની માલમાં આવ્યો છું હો મળી. બાપના ગામતરા હોય મારી ઢોરાવાળી, તારું ગામતરું મેલડી કોઈ દી ન થાય. આજ સાહેબ એ વેરણ વગડાની માલમાં મારી મેલડીએ રજવાડું ખડું કરી દીધું. પણ વાત કરવી છે, ખારવો 400 મહિને દરિયાની ખેપેથી આવે અને ઝૂંપડાની માલપા 5-7 વર્ષની દીકરીને 8-10 વર્ષના દીકરાને મોબાઈલની માલપા કોઈ ભજન કથા કીર્તન 100 મહિને બાપ આવે ને એટલે 2 પહોળા બાજુમાં બેહી અને બાપના મોબાઈલની માલપા હારી હારો પ્રસંગ. એવા ઢોરાવાળી મેલડીનો પ્રસંગ ગેલાસાના બરવાળાના સીમાડાની માથે 5 ગામને બાંધીને મારી મેલડી બેઠી છે. દુખિયાના દુઃખને ભાંગીને ભૂગા કરી નાખ્યા છે. પણ વાતની હવે મજા છે સાહેબ. આવી મેલડી જે બેઠી છે વાતની હવે મજા છે. દરિયો ખેડવા માટે બધા ખારવા હાલી નીકળે એટલે પોતાના 2 પહોળાને માથે હાથ ફેરવીને દરિયાના કાંઠે ઉભા રાખી અને બાપે વાણને હાંકી નાખી. આજાય 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 દરિયાના પાણીની માલપા જેટલે વાણ દેખાણું ને ત્યાં સુધી 2 ભૂલકાને લઈને ખારવાની બાઈ ઊભી રહી. પણ 1 મહિનો 2 મહિનો 3 મહિનો એ ખારવાની બાઈ 2 ભૂલકાને વિટોળીને ઝૂંપડામાં પડી હતી ને એને બ્લડ કેન્સર. ભાવનગર ની સારી હોસ્પિટલની મારી રિપોર્ટ થઈ ગયા અને સાહેબ ખારવા જે સહન કરે ને આપણે સહન ન કરીએ. આપણા ઘરે કોઈ હાજુ માંદું થયું હોય અત્યારે ફોન આવે એટલે આપણે ભાગવા માંડવી, 2 કલાકમાં ઘરે વ્યા જાય. હવે 100 મહિનાની ખેપે ગયો હોય ની ખારવો ધોડી નાખો. પાડોશી ખારવાની બેનું દીકરીઓ મળી અને ભાવનગરની સારી હોસ્પિટલમાં લઈ ગયા. પણ ભાવનગરના સર્જને ઉસાદ કરી નાખ્યા કે બાપ આ બાઈને જીવાડે તો ઉપર વાળો જીવાડે વાને અમદાવાદ ભેગી કરી દે. ભાવનગરની માલમાંથી એમ્બ્યુલન્સ બાંધી અને ખારવાની બાઈને અમદાવાદની સિવિલ હોસ્પિટલની માલમાં દાખલ કરી. નટુ બાપુ 1 દી 2 દી 3 દી 8 દી થયા બ્લડ કેન્સર જેને માંદગી ઘેરો લઈ ગઈ છે.
પણ 10 દિવસ થયા એટલે ખારવાની બાઈએ સિવિલ હોસ્પિટલ ની માલમાં હુતા એટલું કીધું, અરે એના ભાઈ જાયું કોઈ છે કુટુંબ પરિવાર, ભાઈ હવે હું જીવીને એકું, મને મારા દેહનો ભરોહો નથી, પણ મરતા પહેલા મારો એક દીકરો ને એક દીકરી દરિયાના કાંઠે ઝૂંપડાની માલપા મારી રાહ જોવે છે ને, એને એકવાર મારું મોઢું જોવા માટે અમદાવાદની માલપા કોઈ લઈ આવો. સિવિલ હોસ્પિટલ માલપાથી રાતે ફોન આવ્યો દરિયાના કાંઠે, હવે ઘડી બે ઘડીની આ બાઈ મહેમાન છે, રાત કાંઠે તો દી નહીં જાય, દી કાંઠે તો રાત નહીં જાય, એના બે પહોળાની યાદ કરે છે, એને લઈને વી આવો. અને દી ઉગ્યો અને દરિયાના કાંઠેથી 4 વ્હીલ બાંધીને બે ભાઈ બહેન ને લઈને પોતાના પરિવારના આદમી અમદાવાદ જવા માટે નીકળ્યા સાહેબ. એ ભાવનગર ને ભાવનગર થી વલભીપુર ને વલભીપુર થી બરવાળા ચા પાણી માટે ગાડી બ્રેક કરી એટલે દીકરીએ 7 વર્ષની દીકરીએ પોતાના ભાઈને પૂછ્યું, ભાઈ ઓલો આપણો બાપ જે મોબાઈલમાં આપણને વાર્તા દેખાડતો એ આ બરવાળા? 10 વર્ષનો ભાઈ 7 વર્ષની બેન ને કહે છે, બેન બરવાળા ઘણા હોય પણ હમણાં કાકા ચા પીને આવે એટલે પૂછી લઉં. ચા પીને એના કાકા આવ્યા, ગાડીનો દરવાજો ખોલ્યો, સીટમાં કાકા બેઠા અને 10 વર્ષના દીકરાએ કાકાના ખંભે હાથ મૂકીને કીધું, કાકા આ બરવાળા ગેલાસાનું? હા બેટા આ ગેલાસાનું બરવાળા. કાકા આ બરવાળાના સીમાડાની માથે 2 મુખવાળી મેલડી ક્યાં બેઠી? હોટલ વાળાને પાછો ઈ કાકાએ નીચે ઉતરીને કીધું, ભાઈ આ સીમાડે ક્યાંક મેલડી બેઠી છે ને, કે ભાઈ તમે ક્યાં જાવ છો? અમે અમદાવાદ. બરવાળાથી નીકળો એટલે રોજીત આવશે, રોજીતના બસ સ્ટેન્ડ અમે મંગલપુર વાળી મેલડી નું બોર્ડ માર્યું, ત્યાંથી વળી જાવ એટલે ત્યાં મેલડી નું મંદિર આવે. સાહેબ હવે વાતની મજા છે. અને બરવાળા હોટલ ની માલમાંથી ગાડીને સેલ્ફ માર્યો અને રોજીત આવે એટલે દીકરાએ પોતાના કાકાને કીધું, કાકા થોડીક વાર ગાડીને અહીં ઊભી રાખો. ગાડી ઊભી રહી, ઇકો ગાડીનો દરવાજો ખોલ્યો અને ભાઈએ બેન ને કીધું, બેન જો સામે બોર્ડ રહ્યું ને ઈ દિશાની સામે ઢોરાવાળી મેલડી બેઠી છે, 7 વર્ષની દીકરી હેઠી ઉતરી છે, હેઠે ઉતરી અને બોર્ડ ની સામે જઈ મેલડી શું કરે સાહેબ? ઢોરાવાળી મેલડી ને તો એને ભાળી નથી, પણ બોર્ડ સામે ઊભી રહી નાના એવા ફરાકનો ખોળો આમ પાથરીને એટલું કીધું, માં મેલડી મેલડી તારી પાસે હીરા ઝવેરાત હું માંગતી નથી, મારો બાપ તો પરદેશની માલપા દરિયાની ખેપે વિહો ગયો છે અને આજ મારી માં જીવને જમને વાત હાલે છે અમદાવાદની હોસ્પિટલમાં. મારી માને 10 દિવસથી અમે ભાળી નથી, પણ એ ઢોરાવાળી 2 મુખવાળી યુટ્યુબ ની માલપા એક ગરીબડો બાવલીઓ તને આમ ધૂપેલિયું ફેરવે ને, ઈ મને મારા બાપે દેખાડ્યું હતું. મારી બાવાની ભક્તિ જો હાસી તારી પેડલીએ પડી હોય ને, મારી દુખિયાના દુઃખ પી જાસ તો મારી માનું કેન્સર મેલડી તું નો પીએ. રોજીતના પાથરની માલપા એક મેલડીના બોર્ડ સામે દીકરીના 3 આંગુડા પડ્યા ને, 3 આંગુડા પડ્યા, ત્રીજું આંગુડું ધરતી ઉપર પડે અને મારી મનુ જોગીની મેલડી ઢોરેથી ઊભી દીકરીની આંખમાંથી ત્રીજું આંહુડું પડે અને ઢોરેથી મારી 2 મુખવાળી મેલડી નીકળી. પણ કેવી નીકળી સાહેબ? અષાઢ મહિનાનો મુસળાધાર વરસાદ પડતો હોય, આકાશમાંથી વીજળી ધરતી ઉપર આવે ને ધરતીના ઓવાળના લઈને જેમ આકાશમાં સડે એમ તેથી મારી બાવલિયાની મેલડી સડી સાહેબ. પણ
ક્યાં જાય ક્યાં જાય ઢોરેથી નીકળી પણ હવા વેદની નાગણીનું રૂપ લઈ અને રોજિંદનો માર્ગ લીધો સાહેબ ધીમે ધીમે હજી ઓલી દીકરી રોવે છે ને એનો કાકો ગાડીમાંથી ઈકોમાંથી ઉતરીને દીકરીને પકડી અને ગાડીમાં બેહારે નો બેહારે મારી ઢોરાવાળી મેલડી હાથ વરણની દીકરીના પગની માલમાં હવા વેદની નાગણી બની અને પાવલી જેવડી ફેણ માંડીને મારી મેલડી બેહી ગઈ સાહેબ પણ બેનના પગની માલમાં હવા વેદની નાગણીને ફાળી 10 વર્ષનો ભાઈ ગણગણતી દોઢ મેકીને કીધું બેન તારા પગની માલમાં કાંઈક હરપ છે હાથની માલમાં જે ફરાકનો ખોળો હતો ફરાકનો શેડો મેકી અને બે હાથ જોડીને એટલું કીધું માં મારો ભાઈ એમ કે છે ખરાબ છે પણ હું ઓળખી ગઈ છું એ ગબડાના આહુડે તું મારી ઢોરાવાળી મેલડી છો બાકી બીજું કોઈ નથી મારી આઈ સુધી તારા ઢોરાને મેકીને આવીશો તો મારી હાલને હું મારી મરે ને ઈ પેલા મારી માનું મોઢું જોવા જાઉં છું મારી મેલડી મારી હારે આવીને મારા કુટુંબ પરિવારને એમ કે છે કે તારી માં દી કાઢે કે રાત કાઢે કે દી કાઢે મેલડી ઉનિયા જાવ જો મારી માની આંખ બંધ થઈ જાય છે ને તો મારી માં વગરના અમને ઘરે પાછા કોણ લાવશે તું અમારી માં બનીને હારે આવીને સાહેબ પણ દીકરીના કાકાએ બાવડું થોપીને બે ભાઈ બહેન ને ગાડીમાં બેહારી અને ગાડી અમદાવાદ સામે હાંકી મેકી પણ દીકરી એમ કહેતી કે મારી આંખ જ્યાં સુધી ઉઘાડી હતી ને ઠેઠ રોજિંદના પાદરમાંથી અમદાવાદની સિવિલ હોસ્પિટલના પગથિયા સુધી જેમ ગાડી હાલે ને એમ મારી ઢોરાવાળી મેલડી આગળ સિવિલ હોસ્પિટલના કમ્પાઉન્ડની માલમાં ગાડી ઉતરી બે ભાઈ બહેન ને લઈને ઓલો ભાઈ જે એનો કાકો આરે તો નીચે ઉતર્યો કોઈ નથી ભાળતા પણ બેન પોતાના ભાઈને કહે છે કે ભાઈ ઓલા બોર્ડે જે નાગણી હતી ને નાગણી જો આપણી આગળ આગળ અને પગથિયું સડ્યા છે પગથિયું ચડ્યા હવે કાકો બે ભાઈ બહેન જે વોર્ડની માલભાઈની જન્મ દેનારી જનેતાને દાખલ કરી વોર્ડનો નંબર કમ્પાઉન્ડરને પૂછે છે કમ્પાઉન્ડરને પૂછીને જે નંબરનો વોર્ડ હતો એની વોર્ડની માલમાં રૂમમાં ગયા ત્યાં એને એક બુઢી ડોસી માર્ગ આમ દરવાજાની માલમાં બે ભાઈ બહેનને દરવાજામાં જવું ડોસીને નીકળવું દરવાજાની માલમાં એકાબીજી સામે આવી ગયા ત્યારે દીકરીના માથે હાથ મેકીને બુઢી ડોસી એટલું બોલી બેટા ક્યાંથી આવે મારી અમે દરિયાના કાંઠેથી આવીએ છીએ ખારવા છે તે તો અહીં કોને લાવ્યા છે મારી માને લાવ્યા છે મારી માને બ્લડ કેન્સર છે હા ત્યારે બુઢી ડોસી એટલું બોલી બ્લડ કેન્સર છે ને બાપ હે દીકરી જઈ અને મેલડીનું નામ લઈને તારી માના કપાળની માથે હાથ મેક અને જો તારી માના બ્લડ કેન્સર ને નો પી જાય તો દુનિયાની માલમાં હિન્દુની મેલડી આટલું કઈ અને ડોસી હોસ્પિટલના પગથિયા ઉતરી ગયા ઓલા બે ભાઈ બહેન માના ખાટલાને જોઈને ગડગડતી દોઢ મેકી સાહેબ જઈ અને જન્મ દેનારી જનેતાના બે ગાલે ચૂમિયું લઈ અને હાથ વરની દીકરીએ જય મેલડી કરીને માના કપાળ માથે હાથ બેઠો સાહેબ દીકરીનો હાથ માને કપાળે એડ્યો અને માને 10 કોઠે દીવા થયા
એ 8-10 દિવસથી જે પડખું નથી ફરી હતી ઈ બાઈ ઊભી થઈ અને બે ભાઈ બેન ને બથમાં લઈ લીધા છે. પણ કમ્પાઉન્ડર હતો ને એને ઓન ની મારી પાસે સજ્જન ડોક્ટર ને બોલાવે કે હાલો સાહેબ કઈક ઘટના બની છે. ડોક્ટર આવ્યા, બે ભાઈ બેન ને બથમાં લઈને જન્મ દેનારી જનેતા રોવે છે. ત્યારે એ સિવિલ ના સર્જને કમ્પાઉન્ડર ને એટલું કીધું, ભાઈ આ સિવિલ ના પાયા મંડાણા ને અને હું જ્યારથી આ નોકરીએ લાગ્યો ને તે દુનિયા પહેલી ઘટના જોઈ છે કે આટલું રિકવર થઈ જાય. સાહેબ ડોક્ટર તો વિયો ગયો, પણ જન્મ દેનારી જનેતાએ દીકરીને દીકરાને કીધું, બાપ તમને કોણ આઈ લાવ્યું? ત્યારે દીકરી એટલું બોલી કે માં મને આઈ કોણ લાવે, મને ઢોરાવાળી મેલડી લાવી છે. આમ કરતા કરતા હાંજ પડી ગઈ, મેઘલી અંધારી રાત, રાતના 12-1 નો સમય થયો. પલંગની માલપા માં હુતી છે, એક બાજુ જમીન ઉપર દીકરો હુતો છે, એક બાજુ જમીન ઉપર દીકરી હુતી છે. રાતના 1 ના ટકોરે મારી મેલડી, મારી ઢોરાવાળી, મારી મનુ જોગીની મેલડી ગઈ છે. દીકરીને સપનાની માલપા મારી ઢોરાવાળી મેલડી એટલું કહે છે, કા બેટા દીકરી દાઢી મૂછના ધણી યાદ કરે હું આવું, પણ તારી જેવી અબળા મને કોઈ યાદ કરે ને અને જો પગરખા પહેરવા ઊભી રહું તો ઢોરે હું મેલડી નો બેઠી હોય. કાલનો દી ઉગે રજા લઈને તારી માને લઈને ઘર ભેગી થઈ જાય છે, પણ મારે ઘરે જાતા પહેલા તારા ઢોરે આવવું છે. ઢોરે નહીં તો રોજીદના પાથરમાં જે બોડે તારું આહુડું પડ્યું ને ત્યાં ઊભી રહી અને ઢોરા સામે માથું નમાય. એ તારો દીવો અગરબત્તી કે નાળિયેર નો જોવી, તારું માથું નમે અને જો અમીનો ઓડકાર ન લઉં તો તું મનુ જોગી એક દીકરીના આહુડે જો કદાચ મારી ઢોરાવાળી સિવિલ હોસ્પિટલના પગથિયા ચડી જતી હોય, આમાં જેટલા મેલડી વાળા હોય, ભુવા હોય, પઢિયાર હોય, અને જો આજ ખોડિયારના માનવાના વાયકને માન દઈને અહીં સુધી આવ્યા હોય, એ એમના આવ્યા હોય એના માટે નહીં, પણ જો તમારી દેવી મેલડીને અહીં સુધી લઈને આવ્યા હોય હે, અને આવા ટાણે જો ભલામણા તમારી મેલડીનો એક હુબકો ન આવે, એ તો તમારા વડવાએ મેલડી નહીં કોઈ સુને